સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યાને 1 વર્ષ પૂર્ણ. વિકાસના કાર્યો માટે 751.50 કરોડનું બજેટ રજૂ. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યાને 1 વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે અને મનપાએ વિકાસ કાર્યો માટે ₹751.50 કરોડનું બજેટ બનાવ્યું છે. આ અંદાજિત 750 કરોડના બજેટમાંથી સરકારે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે. આ નાણાકીય સહાય દ્વારા મહાનગરપાલિકાએ રસ્તા, પાણી, બાગ બગીચા, રિવરફ્રન્ટ તેમજ ગટર લાઇનને લગતા વિકાસ કાર્યોની શરૂઆત કરી છે. ઉપરાંત આરોગ્યલક્ષી સેવા અને મ્યુઝિયમની જાળવણી માટે પણ 4 કરોડની ફાળવણી કરાઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 1 જાન્યુઆરી 2026 રોજ 1 વર્ષ પૂર્ણ કર્યા છે. સુરેન્દ્રનગર વડવાન જ્યારે નગરપાલિકા હતી ત્યારે અંદાજે 50 કરોડના કામો જે છે એ કેપિટલ કે નવા પ્રોજેક્ટમાં લેતા હતા. આ વખતે અમે એ કામ જે છે એ 420 કરોડમાં અમે કરી રહ્યા છે. 420 કરોડમાંથી અને બાકી જે બજેટના હેડ છે એનામાંથી અમે અરાઉન્ડ 93 કરોડના કામ અત્યારે પૂર્ણ કર્યા છે. 217 કરોડના કામોનું વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. 140 કરોડના કામ જો છે એ વર્ક ઓર્ડર અમે આપી શકાય એવી સ્થિતિમાં છે અને અંદાજે 10 કરોડના કામ જો છે એ અમે અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસ કરી રહ્યા છે. એમાં આપણે એક વાત કહેવા જઈએ તો અમે છેલ્લા 7-8 મહિનામાં અરાઉન્ડ 53 રોડ જો છે એ પૂર્ણ કર્યા છે. એમાં 40 રોડ જો છે એ તમારા સીસી રોડ છે અને 23 જો છે એ ડાંબર રોડ છે. એના સાથે ઘણા બધા એમ્બિશિયસ પ્રોજેક્ટ અમને અત્યારે શરૂ કરી રહ્યા છે. એમાં રિવરફ્રન્ટનું કામ હોય, અજરામર ટાવરનું રિનોવેશન્સ હોય, આઉટગ્રોથ વિસ્તાર એટલે કે વિલેજીસમાં રોડ કરવાનું હોય, એમાં પાણીની સુવિધા આપવાની હોય, ફિલ્ટર પ્લાન્ટ નાખવાનું હોય કે ડ્રેનેજની વ્યવસ્થા કરવાની હોય, સ્ટોર્મની વ્યવસ્થા કરવાની હોય. તો આ જુદા જુદા પ્રકારના કામો છે. ઇલેક્ટ્રિફિકેશનમાં અમે અત્યારે 10 કરોડના કામ કરી રહ્યા છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણું 5 કરોડમાં બની રહ્યું છે. ફાયર સ્ટેશન જેનું અત્યાધુનિક છે એ 7-8 કરોડમાં બને છે અને એડવાન્સ ફાયરના મશીનરી જો છે એમાં પણ અમે એટલું જ ખર્ચો કરી રહ્યા છે. તો આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એક 360 ડિગ્રી આપણે વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે અમારું અત્યાર સુધીનું જે લક્ષ્ય હતું એમાં અમે કન્ટિન્યુઅસલી આગળ વધતા રહીએ છીએ. ઇન્ટરનલ જોવા જઈએ તો અમે સરકાર શરૂ કર્યો છે. આઈટી સોલ્યુશન માટે મારું સુરેન્દ્રનગર એપથી લોકોમાં છે પહોંચવાનું પણ અમને પ્રયત્ન કર્યું છે. અત્યારે જેટલી પણ અમારી ઇન્ટરનલ વ્યવસ્થા છે એમાં જે ડિજિટલાઇઝેશન એ અમે ઝડપી કરી રહ્યા છે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એના સાથે જે મેક્સન સર્કલથી હેલિપેડ સુધીનું જે આપણો નવો બ્રિજ છે એને પણ અમે ફાઇનલાઇઝ કરી દીધો છે અને ટૂંક સમયમાં એનો રિવાઇઝ દરખાસ્ત પણ અમે આપના પાસેથી મોકલી દઈશું. અરાઉન્ડ 178 જેવા દબાણો અમે અત્યાર સુધી કાઢી નાખ્યા છે. 5 આઇકોનિક રોડ અરાઉન્ડ 19 કરોડના અમે અત્યારે બની રહ્યા છે. એક કામ અત્યારે એડવાન્સ સ્ટેજમાં ચાલુ છે. એના સાથે આપણે કહેવા જઈએ તો અલગ અલગ સ્વચ્છતા બાબત પણ કે આપણે લીગસી વેસ્ટનું ડિસ્પોઝલ કરવાનું હોય, ફ્રેશ વેસ્ટનું પ્રોસેસિંગ કરવાનું હોય, ડોર ટુ ડોર ગાડીની વ્યવસ્થા કરવાની હોય, એના સાથે જુદા જુદા સ્ટ્રક્ચર્સ એનું રિનોવેશન કરવાનું હોય એ પણ અમે અત્યારે કરી રહ્યા છે. લોકો સાથે જેટલા પણ સંકળાયેલા વિષયો હતા એમાં કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો હોય, વિરાસત અને ધરોહર મેળો હોય, એના સાથે સ્વદેશી મેળા હોય, ફૂડ ફેસ્ટિવલ હોય, અલગ અલગ પ્રકારના સાયક્લોથોન, મેરાથોનનું આયોજન કરવાનું હોય. એના સાથે અમે 20થી મોટા જે ઇવેન્ટ છે એ 1 વર્ષમાં કર્યા છે અને એમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં લોકો જે એ પાર્ટિસિપેટ કર્યો છે. એટલે ઝાલાવાડને સમગ્ર તરીકે આપણે કઈ તરીકે આગળ વધી શકાય એના માટેને જે પાયા નાખવાનું હતું જે 1 વર્ષમાં અમે નાખી દીધો છે અને એમાં જે ચોક્કસ વિશ્વાસ છે કે આગામી 2 થી 3 વર્ષમાં આપણે સુરેન્દ્રનગર ઝાલાવાડ જો છે એક સરસ શહેર તરીકે વિકસશે. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચબીડી ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504,
9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.